ફુલેકુ ફેરવનારા સકંજામાં આવી ગયા। છેલ્લા 3 વર્ષથી ફરાર 2 ડિરેક્ટરની ધરપકડ કરાઈ। 2400 રૂપિયાની મેમ્બરશીપથી ડિજિટલ યુરો આપવાની હતી સ્કીમ। 56.94 લાખ રૂપિયાનું ફેરવ્યું હતું ફુલેકુ। પાલની મોનાર્ક ઓફિસને તાળા મારી આરોપીઓ થયા હતા ફરાર। એકના ડબલ કરી દેવાની લાલચમાં લાખો રૂપિયાની ઠગાઈ કરનાર આરોપીઓને સુરત શહેર ઇકો સેલે ઝડપી લીધા છે। સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો કે 57 લાખની ઠગાઈમાં છેલ્લા 3 વર્ષથી આ આરોપીઓ નાસ્તા પડતા હતા। તેઓએ એક ખાનગી કંપની ખોલી હતી અને લોકોને લોકડાઉનમાં ઘરે બેઠા 2400 રૂપિયાની મેમ્બરશીપ લઈને ઘર બેઠા 1,12,000 રૂપિયા આપવાની લાલચ આપી હતી અને ક્રાઇઝર વર્લ્ડ નામની કંપનીઓ શરૂ કરી દીધી હતી। આ ટોળકીએ 11 લોકો પાસેથી 57 લાખ રૂપિયા પડાવી લીધા હતા અને ફરાર થઈ ગયા હતા। ત્યારે ભોગ બનનારોએ આખરે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે વિપુલ બાવિસ્કર અને અનિલ શર્માને ઝડપી લીધા છે। હાલ આ બંને આરોપીઓ પોલીસ રિમાન્ડ પર છે। અન્ય કેટલા લોકોને આરોપીઓએ ભોગ બનાવ્યા તે દિશામાં હાલ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જે રીતે આરોપીઓ ભેજાબાદ છે તેને ઘટનાને અંજામ આપ્યો, જેને લઈને સમગ્ર સુરત શહેરમાં ચકચાર મચી જવા પામી છે અને હાલ પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરાઈ છે। કેમેરામેન સંજય સાથે મેહુલ ભોકળવા, TV9 સુરત। સમાચારમાં